अन्य महत्वपूर्ण समाचार राज्यभर में आरटीओनी कामगीरी ठप थई गई। आज महत्वपूर्ण समाचार आरटीओनी कामगीरी ठप थई गई। तमाम आरटीओ इंस्पेक्टर हड़ताल पर उतर्या। आज एक दिवस माटे लॉगिन ज न कर्युं। आरटीओनी कामगीरी अटवाई पड़ता लोकोने पण क्यांक हालाकीनो सामनो करवो पड्यो। सिस्टममां लॉगिन न कराता कामगीरी बंद रही। आरटीओ विभागनी कामगीरी छे ते बंद रही। अमदावादमां राज्यभरमां आरटीओनी कामगीरी ठप थई छे। तमाम आरटीओ इंस्पेक्टर छे तेओ हड़ताल पर उतर्या छे। અમદાવાદના આરટીઓ ઇન્સ્પેક્ટર જે છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે અને પરંતુ હડતાલની સાથે તેઓની ઘણી માંગણીઓ પણ રહેલી છે અને આ માંગણીઓ શું છે અને શું કામ તેમને હડતાલ ઉપર ઉતરવું પડે છે અને સાથે તેમને જે અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓનો જે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ સામનો કરી રહ્યા છે આપણે તેઓની પાસે જાણીશું। સર, જે પ્રમાણે તમારે હડતાલ પર ઉતરવું પડ્યું છે સાથે બેનર પણ લઈ રહ્યા છે, કામગીરી ક્યાંક ઠપ થઈ ગઈ છે? જી, અમે આ બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરેલી હતી અને મહત્ત્વની જે રજૂઆત છે અમારી કે ખોટી ખાતાકીય તપાસો બંધ કરો અને જે નાની નાની બાબતો ક્ષુલ્લક બાબતોમાં ખાતાકીય તપાસ કરવાની જ નથી હોતી તો પણ એમાં કરવામાં આવે છે। નામી બેનામી અરજીઓમાં જીએડી અને વિજિલન્સ કમિશનની ગાઈડલાઈન હોવા છતાં પણ એની ખાતાકીય તપાસો આગળ વધારવામાં આવે છે અને જે બદલાની ભાવનાથી ઘણી વખતે અમે ચેકિંગમાં હોઈએ તો મેમો બનાવીએ તો એનો બદલો લેવા માટે પણ ઘણા ટ્રાન્સપોર્ટરો એજન્ટો એ બધા અમારા વિરુદ્ધ અરજીઓ કરતા હોય છે તો એમાં પણ અમારી વિરુદ્ધ જ ખાતાકીય તપાસો ચાલુ કરી દેવામાં આવે છે। આ પ્રકારે કાર્યવાહી કરવાના લીધે અમારો 50%થી વધારાનો સ્ટાફ છે જે લોકોને ખાતાકીય તપાસો શરૂ થઈ ગયેલી છે। એક એક અધિકારીને બે બે ત્રણ ત્રણ ચાર્જશીટો મળી ગઈ હોવાના કારણે ખાતાકીય તપાસો એમની ચાલુ થઈ ગઈ છે અને આ બધી ખાતાકીય તપાસોના કારણે અધિકારીઓના પ્રમોશન પ્રોબેશન આ તમામ બાબતો જે છે અટકી પડી છે। અમારા 2013ની બેચથી 11 વર્ષ થવા આવ્યા છતાં 70માંથી 40 અધિકારીઓને ચાર્જશીટ આપી દેવામાં આવી જેના કારણે આખી બેચ જે છે એ પ્રમોશન માટે ઇનેલિજિબલ થઈ ગઈ છે અને આ સિવાય પણ ચેકપોઈન્ટના ઇસ્યુઝ છે। ઘણા અધિકારીઓ જે ગયા વર્ષે પ્રમોશનના કાર્યવાહી કરી એમાં નોટિસના આધારે પ્રમોશન અટકાવી દેવામાં આવ્યું જે સદંતર ખોટું છે, જીએડીની ગાઈડલાઇનની વિરુદ્ધમાં છે, સુપ્રીમ કોર્ટના ઓર્ડરની વિરુદ્ધમાં છે। તેમ છતાં 6 અધિકારીઓને પ્રમોશનથી વંચિત રાખવામાં આવ્યા જે ફક્ત ને ફક્ત નોટિસના આધારે વંચિત રાખવામાં આવ્યા। અમે આની પણ રજૂઆત કરેલી હતી। ગયા વર્ષે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે નોટિસના આધારે પ્રમોશન ના અટકાવી શકાય એટલે અમે રિલીઝ કરી દઈશું। આખું વર્ષ ગયું તેમ છતાં તેઓનું પ્રમોશન અત્યારે રિલીઝ કરવામાં નથી આવ્યું। જે લોકો ખાતાકીય તપાસમાં નિર્દોષ થયા છે તેમને પણ સજાઓ કરી દેવામાં આવી છે। એટલે આ બધી જે ખોટી કાર્યવાહી થઈ રહી છે એના કારણે અમે ત્રસ્ત થઈ ગયા છીએ અને અમે વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માંગણીઓનો ઉકેલ ન આવતા અમારે ના છૂટકે આંદોલનકારી પગલાઓ ભરવાનો સમય આવ્યો છે। અચ્છા, ક્યાં સુધી તમે આ રીતે હડતાલ કરવાના છો? જી, અમે આજે નો લોગિન ડે કર્યો છે। આવતીકાલે અમે માસીએલ ઉપર ઉતરીશું અને પછી આગળના દિવસોમાં જો અમને સંતોષકારક ઉકેલ નહીં કરવામાં આવે તો અમે અચોક્કસ મુદત સુધી અમે હડતાલ કરીશું। સમસ્યા એ પણ છે કે જે લોકો જે છે એઓની જાણ નથી હોતી ને લોકો આવી જાય છે આરટીઓમાં, એના કામ અટકતા હોય છે, સમસ્યા તેઓને પણ થઈ રહી, એનું કોઈ નિરાકરણ? જી, એના માટે હું જાહેર જનતાને નમ્ર અપીલ કરીશ કે જો આ બાબતોનો નિકાલ ન આવે ત્યાં સુધી જો આપની એપોઇન્ટમેન્ટ હોય તો આરટીઓમાં ઓનલાઈન અપોઇન્ટમેન્ટ આપ રીશિડ્યુલ કરી શકો છો। તો રીશિડ્યુલનો ઓપ્શન લઈ આપ થોડા દિવસ પછીની જો એપોઇન્ટમેન્ટ લેશો તો આપની અગવડતા પણ નિવારી શકાશે। એટલે કે માંગણીઓ ખૂબ જ જૂની છે ને સાથે ઘણી બધી સમસ્યાઓનો સામનો તમામ ઇન્સ્પેક્ટરો કરી રહ્યા છે ત્યારે તેઓની માંગ પૂરી થાય ને લોકોને હાલાકી ના પડે તે માટેની પણ અપીલ તેઓ કરી રહ્યા છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।